નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પાગડા સંદીપ સર અનિલ મંદિર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમારી સમક્ષ પ્રસ્તુત છું ધોરણ 8માં ગણિત વિષયનું ત્રીજું ચેપ્ટર ચતુષ્કોણની સમજ, એમનો હવે પછીનો 16મો ભાગ લઈને. મિત્રો, વિશિષ્ટ પ્રકારના સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે સમબાજુ ચતુષ્કોણ, ચોરસ અને લંબચોરસનો વિગતવાર અભ્યાસ કર્યો. મિત્રો, એમનો ઉપયોગ કરીને સ્વાધ્યાયમાં આગળ વધીએ. શરૂઆતમાં સાચા વિધાન છે કે ખોટા એ જણાવવાનું છે. અમુક પ્રશ્નો છે, અમુક આકૃતિઓ વાળા. સ્વાધ્યાય 3.4 પ્રશ્ન 1. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પેલું એ, દરેક લંબચોરસ એ ચોરસ છે કે નહીં. વિધાન ખરું છે ખોટું એ કહેવાનું છે. મિત્રો, આ વિધાન મિત્રો ખોટું થશે, કારણ કે દરેક લંબચોરસ એ ચોરસ નથી. શા માટે નથી? કારણ કે લંબચોરસમાં અને ચોરસમાં ડિફરન્સ શું છે ને એ આપણે જોઈએ. મિત્રો, લંબચોરસમાં ભલે આપણને એમ થઈ જાય કે દરેક ખૂણા કાટખૂણા હોય, ચોરસમાં પણ દરેક ખૂણો કાટખૂણો હોય છે, પણ ડિફરન્સ શું છે કે અહીંયાની સામસામેની બાજુઓ જ સરખી હોય અને અહીંયા બધી જ બાજુઓ સરખી હોય. એ ડિફરન્સ છે. એટલે દરેક લંબચોરસ એ ચોરસ નથી. પણ હા, જો દરેક ચોરસ છે એને તમે લંબચોરસ કહી શકો. કેવી રીતે? જો એ ખાસ અગત્યનું છે. ચોરસને તમે લંબચોરસ કહી શકો. તમને થોડુંક પ્રશ્ન ઉદ્ભવી શકશે, એવું થોડુંક હોય કે છે, બરાબર? પણ હા, એ સત્ય છે. શા માટે એ સત્ય છે? જુઓ, કારણ કે ચોરસની બધી જ બાજુઓ સરખી છે, બરાબર, અને લંબચોરસની સામસામેની બાજુઓ સરખી છે. જોઈ લ્યો આ રીતે. વાત એ છે કે આવું શા માટે થાય? કારણ કે ચોરસની વ્યાખ્યા શું છે? એવો સમબાજુ ચતુષ્કોણ અથવા તો સમાંતર બાજુ પણ કહી શકો. એવો સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેની બધી જ બાજુઓ સરખી હોય અને દરેક ખૂણા કાટખૂણા હોય, એને આપણે ચોરસ કહીશું. એને ચોરસ. હવે એનો મતલબ કે ચોરસમાં આ બધી જ વિગતો આવી જાય જે લંબચોરસમાં છે. બધી જ બાજુઓ સરખી છે. અહીંયા સામસામેની બાજુઓ છે. એનો મતલબ ભલે નહીં ચોરસની બધી બાજુઓ સરખી, એનો મતલબ ચોરસની સામસામેની બાજુઓ સરખી તો થઈ જ કહેવાય. ભલે ને જો આ બે સામસામેની બાજુ તો સરખી કહેવાય, આ પણ સામસામેની બાજુ એ તો સરખી. બધી જ બાજુઓ સરખી હોય તો એનો મતલબ એવો થયો ને કે સામસામેની તો સરખી જ હોય એમ, બરાબર? એ બાબતનો ડિફરન્સ આપણે અહીંયા સોલ્વ કરી દીધું. બાકી ખૂણા તો દરેકના 90 છે. એટલા માટે દરેક ચોરસ એ લંબચોરસ છે એવું કહી શકાય. વિધાન ખરું થાય. પણ દરેક લંબચોરસ, કારણ કે લંબચોરસમાં ફક્ત સામસામેની બાજુઓ જ સરખી હોય છે, બરાબર? હવે હજી લંબચોરસની જે સામસામેની બાજુઓ છે એને બધી બાજુઓ જો સરખી કરી દઈને તો એ લંબચોરસ ચોરસ બની શકે. તો વિધાન સત્ય થાય. બધી બાજુઓ સરખી કરવી પડે, જે લંબચોરસ માટે શક્ય નથી એમ, બરાબર? એટલા માટે એ બનાવી દે તો પછી લંબચોરસ કયો કે ચોરસ કયો બધી એક જ થાય એમ. લંબચોરસની જે સામસામેની બાજુઓ જે છે, બરાબર, એ ટૂંકમાં લંબાઈ અને પહોળાઈ સરખી થઈ જાય. બે લંબાઈ કયો કે પહોળાઈ કયો બધું એક જ કયો તમે, તો પછી ચોરસ બની ગયું કહેવાય. કારણ કે બધી બાજુઓ સરખી થઈ ગઈ, ખૂણા એવું ના એટલે ચોરસ, બરાબર? એટલા માટે દરેક લંબચોરસ એ ચોરસ નથી, પણ દરેક ચોરસ એ લંબચોરસ છે. પછી બીજું મિત્રો, બી, દરેક સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હા, વિશિષ્ટ પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આપણે ભણી ગયા. દરેક, જુઓ મિત્રો, સમબાજુ કીએ તોય, ચોરસ કીએ તોય અને લંબચોરસ કીએ તોય ઈ સબાચતો છે જ. સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ, બરાબર? એ રીતે. પછી તમને ઊંધું પૂછે તો તમારે વિચારવાનું રહે, બરાબર? એમાં મોટે ભાગે ખોટું આવતું હોય.
જુઓ હવે તમને બીજો પ્રશ્ન પૂછે કે દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે. સી, દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે. હા, હમણાં આપણે જોયું હતું દરેક ચોરસ એ લંબચોરસ છે, એની હમણાં આપણે વાત કરી દીધી એમાં. દરેક લંબચોરસ ચોરસ નથી, પણ દરેક ચોરસ છે એને લંબચોરસ તો કહેવાય જ. હવે જો લંબચોરસ કહેવાતો હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય ને સમબાજુ કહેવાય. ચોરસને બધું જ કહી શકાય, બધું જ કહી શકાય, કારણ કે ચોરસ છે એની બધી બાજુઓ તો સરખી જ છે. હવે સમબાજુ ચતુષ્કોણની વ્યાખ્યા હું, જેની બધી બાજુઓ સરખી હોય ને એવા ચતુષ્કોણને, બસ. તો ચોરસની બધી બાજુ સરખી જ છે, એટલે દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે. પણ દરેક સમબાજુ ચતુષ્કોણ એ ચોરસ નથી મિત્રો, આ યાદ રાખવાનું છે. શા માટે નથી? સમબાજુની બધી બાજુઓ તો સરખી જ છે, ચોરસની બાજુ તો સરખી જ છે, પણ દરેક સમબાજુ એ ચોરસ ન કહેવાય. એનું કારણ સમબાજુના ખૂણા છે ને એ 90 અંશના નથી. આપણે ચર્ચા કરી હતી મિત્રો કે જો સમબાજુ ચતુષ્કોણના ખૂણાઓને 90 અંશના બનાવી દેવામાં આવે તો એ ચોરસ બની ગયા, કે હવે એ ચોરસ બની ગયું કહેવાય. બરાબર, એટલે આ ડિફરન્સ છે, ખૂણાઓનો ડિફરન્સ. એ ડિફરન્સ યાદ રાખવાનો, એટલે તમને વિધાન ખરું છે ખોટું તમે આરામથી કહી શકો મિત્રો. જો એમના પછીનું, દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. નથી એવું કીધું, જેનો મતલબ વિધાન ખોટું થાય છે. દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બધું જ છે. ચોરસ છે એ બધું સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, સમબાજુ કહેવાય, લંબચોરસ કહેવાય. બરાબર, હમણાં આપણે જોયું ને ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે, એમાં આપણે વિધાન કર્યું સમબાજુ હોય તો એ સમાંતર બાજુ તો હોય જ ને. તો અહીંયા વિધાન ખોટું એટલા માટે એને નથી ના પાડ્યું છે. દરેક ચોરસ નથી, એ છે જ, સબાચો છે જ. બરાબર, એમ એ લાગુ પડશે. આજે વિશિષ્ટ પ્રકારની વાત છે સબાચન, બાકી બીજું કોઈ નહીં. પછી જુઓ ઈ, દરેક પતંગાકાર સમબાજુ ચતુષ્કોણ, ત્યાં એ ખોટું થાય. એનું કારણ જો પતંગાકાર ચતુષ્કોણ આવો થાય મિત્રો, કાઇટ પતંગાકારનો જો શું કરે, એની પાસેની બાજુઓ સરખી દર્શાવે. જો આ બે પાસેની બાજુઓ છે અને આ બે પાસેની બાજુઓ, એટલે ફક્ત બાજુઓ જ સરખી છે, એને કહેવાય. બરાબર, તો પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ, પણ હા ઊંધું સત્ય થઈ જાય. સમબાજુ ચતુષ્કોણ છે એને પતંગાકાર ચતુષ્કોણ કહી શકાય. શા માટે? સમબાજુમાં બધી બાજુઓ સરખી છે. હમણાં જ આપણે વાત કરી એની જેવી સમાંતર જે હોય, બરાબર, એમાં સામસામે બાજુ હોય. બરાબર, હવે સમબાજુ ચતુષ્કોણમાં બધી બાજુ સરખી છે, એટલે એને સમાંતર બાજુ તો કહેવાય આમ, કારણ કે બધી બાજુ સરખી, એનો મતલબ આપણે કહીએ કે ભાઈ સામસામેની તો સરખી જ કહેવાય ને. સેમ એ જ વસ્તુ અહીંયા, જો સમબાજુ ચતુષ્કોણ તો આપણે એમ જ કહી શકીએ કે ભાઈ પાસેની સરખી જ હોય ને, બધી સરખી છે, તો એનો મતલબ. એટલા માટે સમબાજુ ચતુષ્કોણ છે એને આપણે પતંગાકાર ચતુષ્કોણ પણ કહી શકીએ. પણ પતંગાકાર હોય એને સમબાજુ ન કહી શકીએ, આ વિધાન ખોટું થાય. કારણ શું? બધી બાજુઓ સરખી નથી. જો બધી હોય તો સમબાજુ કહેવાય. અહીંયા ફક્ત પાસેની જ સરખી છે, એટલા માટે પતંગ જે છે એ સમબાજુ ચતુષ્કોણ નથી. પણ સમબાજુ ચતુષ્કોણ જે છે એ પતંગ છે. પતંગાકાર ચતુષ્કોણ, એને ટૂંકમાં આપણે પતંગ પણ કહી શકીએ છીએ. પછી જુઓ બીજું મિત્રો, એફ, દરેક સમબાજુ ચતુષ્કોણ એ પતંગાકાર ચતુષ્કોણ. એની તો હમણાં આપણે વાત જ કરી દીધી મિત્રો કે દરેક સમબાજુ પતંગાકાર ચતુષ્કોણ છે. બરાબર, પછી એમના પછીનું, દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે. હા, એમાં વિધાન ખરું થશે, વિધાન સાચું છે. શા માટે? સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરી છે. જુઓ આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તેની સામસામેની બાજુઓ સરખી અને સમાંતર હોય. બરાબર, સામસામેની બાજુઓ ટૂંકમાં સમાંતર હોય છે. બરાબર, એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. હવે સમલંબ એટલે શું એની ચર્ચા કરી દઈએ એટલે તમને ખ્યાલ પડી જશે મિત્રો કે વિધાન ખરું છે કે ખોટું.
સમલંબ ચતુષ્કોણ એટલે જેમની ફક્ત એક જ બાજુની જોડ, એટલે કે સામસામેની બાજુ હોય એની ફક્ત એક જ જોડ સમાંતર હોય. મતલબ જો આ જે સમાંતર છે, આ ABCD સમલંબ ચતુષ્કોણ છે, બરાબર. તો એમાં આ AB અને CD એની જોડ સમાંતર છે, સરખી નથી. આ AB અને CD સરખું લીટો આમ ન કરી શકું, અલગ અલગ લીટા કરી દો. સમજાય? એટલા માટે તમને AB અને CD સરખી નથી પણ સમાંતર છે. એટલા માટે કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડ સમાંતર હોય. જો અહીંયા AB અને CD આ જોડ છે, જ્યારે આ AD અને આ BC બાજુની જોડ સમાંતર નથી, એટલે આને સમલંબ ચતુષ્કોણ કહેવાય છે. હવે સમાંતર બાજુમાં તો સામસામેની બે જોડ સમાંતર જ છે, એટલે પછી એને સમલંબ તો કહેવાય જ ને, બરાબર ને. તો દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે. હા, વિધાન સત્ય છે. પણ દરેક સમલંબ એ સમાંતર બાજુ કહે તો વિધાન ખોટું થાય. કારણ કે નડે હું આ બે બાજુઓ નડે, જો એને આપણે સમાંતર બનાવી દઈએ તો એ સબાચા થઈ જાય, બરાબર ને. એટલે જ્યાં નડે છે એ જોવાનું, બરાબર. તો વિધાન ખોટું થાય છે કંઈક નડતું હોય તો. દરેક સમલંબ ને સમાંતર બાજુ ન કહેવાય. શું નડે તો ઓલી બે સમાંતર નથી ને એવી બાજુ નડે. જો એ સમાંતર થઈ જાય તો સમલંબ છે એ સબાચય કહેવાય, બરાબર. એટલે એ બાબત ધ્યાનમાં રાખવાની, ક્યાં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. ઓકે, ચાલો હવે આગળ વધીએ છેલ્લું કે દરેક ચોરસ એ સમલંબ ચતુષ્કોણ છે. હા, ચોરસને તો દરેક બાબત સરખી, જેમ કારણ છે સમલંબ છે, બરાબર. એની તો ફક્ત એક જ જોડ સમાંતર હોય. અહીંયા તો છે જ, આ સમાંતર છે. જો અહીં એક જોડ સમાંતર છે ચોરસની, ભલે ને બે હોય, બીજી આપણે નથી જોવી. આપણે ફક્ત એક જ જોડ આ સમાંતર છે કે નહીં એ જોવાની છે. તો હા, એને શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ કહેવાય. સમાંતર બાજુ છે એને સમલંબ કહેવાતો હોય તો પછી યાદ રાખજો મિત્રો, સબાચો છે સમાંતર બાજુ એને સમલંબ કહેવાતો હોય તો સમબાજુ છે એને સમલંબ કહેવાય, ચોરસ છે એને સમલંબ કહેવાય, અને લંબ ચોરસ છે એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. કારણ કે દરેકમાં સામસામેની બાજુઓ સરખી જ છે. આપણે તો એક જ જોડ સમાંતર હોય તો એને સમલંબ કહી દેવાનો છે. સમબાજુ છે એમાંય સરખી, સમાંતર બાજુ છે એમાંય સરખી, ચોરસ એમાંય સરખી જ છે, સમાંતર છે. બસ એક જ જોડ સમાંતર હોય એને સમલંબ કહેવાય, એટલે વાત પૂરી. એટલે આવું તમને ગમે તે આપે તો એને સમલંબ ચતુષ્કોણ કહેવાય, તો કે હા, વિધાન સત્ય છે. મિત્રો, આપણે અહીંયા આ ખરા ખોટાની વાત કરી કે લંબચોરસ છે ચોરસ છે, બરાબર, વિધાન ખોટું આ રીતે. એટલે થોડુંક વિચારવાનું કે શું પૂછ્યું છે ને, એક બે વખત જરાક વિધાન ખરા ખોટા, બરાબર. એટલે તમને આની પ્રેક્ટિસ કરી નાખો ને અગાઉ આપણે જે વાતની ચર્ચા કરી છે, બરાબર, એનો વિગતવાર જે અભ્યાસ આપણે કર્યો છે. એક લેક્ચરમાં એક એક વિશિષ્ટ સબાચનો આપણે અભ્યાસ કર્યો છે. એને તમે જોઈ વિડીયોને અને તમે એક વખત રિવિઝન કરી તમારી રીતના, બરાબર, પછી આ સાચા ખોટા તમારી રીતે તમે મેળવો અને પછી જોઈ લો કે આપણું વિધાન સાચું છે કે ખરું, સાચું છે કે ખોટું, એ આપણે તરત જ મિત્રો તમને ખ્યાલ આવી જશે, બરાબર. આશા રાખું છું મિત્રો કે આ બાબત તમને ખબર પડી ગઈ હશે. હવે આ વિશિષ્ટ સબાચને લગતા એવા અમુક પ્રશ્નો અને અમુક આકૃતિને લગતા દાખલાઓનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું મિત્રો. થેન્ક યુ.